ક્યાં કમાવા જાય તો જીવે છે ને આપણે રોડ ઉપર જોઈએ જ છીએ એના પૂરતું થઈ જ જાય કોઈક આવી ગાંઠિયા ખવડાવી જ જાય ભૂખો ન હોય એટલે એને નમસ્કાર કરી જવાના છે પાકુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદુતિમ તમોરિમ સર્વ પાપમ ગણતોસ્મી દિવાકરમ ભૂર્ભુવસ્વ સૂર્યાય નમઃ આદિત્યાય નમઃ ખગાય નમઃ ભાસ્કરાય નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ નમસ્કરોમિ તમારા ઘરમાં પૂજાતા ઘરના મંદિરમાં પૂજાતા દેવી દેવતાઓને નમસ્કાર કરવાના બોલો દેવતાયેભ્યો નમઃ પછી તમે ગુરુ મહારાજ ધારણ કરેલા હોય તમને નમસ્કાર કરી જવાના ગુરુ દેવતાયેભ્યો નમઃ જે ગામના દેવતાઓને નમસ્કાર કરી જવાના ગ્રામ્ય દેવતાયેભ્યો નમઃ પછી આ સ્થાનના દેવતા એવા સૂર્યમુખી હનુમાનજી મહારાજ પરમ પુરુષ ભગવાન દાદા કકળદાસ બાપુને નમસ્કાર કરી જવાના છે સ્થાન દેવતાયેભ્યો નમઃ વાણી હિરગર્ભાભ્યામ નમઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ સચી પુરંદરાયેભ્યો નમઃ આપણા શાસ્ત્રમાં જે 33 કોટી દેવતા કીધા છે બધા દેવતાઓને નમસ્કાર કરતા હોય એવો ભાવ કરવાનો છે સર્વેભ્યો દેવીભ્યો નમઃ તમારે ત્યાં પૂજા કરવા આવેલા બ્રાહ્મણને નમસ્કાર કરી જવાના છે સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ પછી આજના કર્મ પ્રધાન દેવતા તો ભગવાન નારાયણ સાક્ષાત ભાગવત સ્વરૂપ છે એને નમસ્કાર કરી જવાના છે એ તથા કર્મ પ્રધાન દેવતાયેભ્યો નમઃ 3 વાર બોલવાનું છે નિર્વિઘ્નમસ્તુ 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 પુણ્યમ પુણ્યમાહમ દીર્ઘમાયુ વિનાયકમ ગુરુભાનો બ્રહ્મ વિષ્ણુન્મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધયે બોલો સર્વ શુભ કાર્ય સિદ્ધયે ફૂલ છે ને તમારી પાસે ગણપતિ દાદા છે ત્યાં મૂકી દો આ છે ને ભગવાન નારાયણ છે સોપારી આકાશની દળવા ઉડાડી લીધો ને ઊભો રહી જાય નદી પાછો પણ ઊંચો જતો હોય તો ઊંચો જ જાય જીવનમાં સંકલ્પ રાખવાનો ઊભું નહીં રહી જવાનું તો 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું 3 વખત તમારા કુળદેવી માતાજીનું નામ લેવાનું 3 વખત તમારા પિતૃઓને યાદ કરી જવાનું 3 વખત સૂર્યમુખી દાદાનું નામ લઈ જવાનું વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષો વિષ્ણુરાગ્યા પ્રતમાનસ્ય અદે બ્રહ્મપ્રાધિ શ્રી શ્વેતવારાહ કલ્પે વૈ વસંતરે અષ્ટાવિશતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભુવરલોકે જંબુરદીપે આર્યાવર્તાંગત દેશે કન્યાકુમારિકા નામે ક્ષેત્રે પરશુરામ આશ્રમે गोदावरिया तटे गुजरात राज्य है सौराष्ट्र प्रांत है राजदुर्ग नगर समीप राणपुर ग्राम मध्य है सूर्यमुखी दादा सानिध्य है अद्य दीने है विद्युत चैत्र मासे है शुक्ल पक्षे है नवम्याम राम नवमी तिथि है मम यजमान काश्यप गोत्रस्य 4 जना तमारो नाम मनमा लई जाओ बोलવાનું છે મારી સાથે મમ આત્મનો શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત દિગમોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે હે મમ ગૃહે મમ વ્યાપારે મમ રોજગારે शुभ लक्ष्मी प्राप्ति अर्थे है प्राप्त लक्ष्मी चिरकाल संरक्षण अर्थे है मम गृहे ऐश्वर्य अभिवृद्धि अर्थे है लोके तथा सभायाम तथा રાજદ્વારે મકાન કરું તો આગળ વધી ગયું વર્ષે 2 વર્ષે 5 વર્ષે ભગવાનની દયા થાય ઠાકોર 3 માંથી 5 થાય એ તો શું થાય છે જ્ઞાનની ઉભા રહી પછી શું થાય અમુક સમય એવું આવે કે કલર કરવાના ન હોય ચૂના વાત મારવો તો આવો દેવા વિચાર સરસ્વતી इति मंत्रेण पवित्रीकरणं मह मंत्रेण यजमान बालतिलकं महर्षिहीनहिन्द्रो रक्षवाः विश्ववेदाः स्वस्ति नक्षाः रक्षयो
अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिं महाभद्रं कर्णीभिः शृणुयामदेव भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गे सुष्ठुवागुंसस्तनु 14 महीने में कांडा है वही सेवहि कं जदायुः हरिं द्योः शान्तिरन्तरिक्षगुः शान्तिः पृथ्वी शान्तिरापः शान्तिः लोकधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगुः शान्ति सुशान्तिर्भवतु હાથમાં બધા ફૂલ રાખી જાઓ ચારે જણા અને નમસ્કારની મુદ્રામાં બેસો નમો